હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. અત્યારે ઘરનું બધું જ કામ પરવારી ગયા છીએ અને રસોઈ બનાવવાની તૈયારી કરીએ છીએ. સખત ગરમી પડે છે પણ રસોઈ બનાવ્યા વગર તો ચાલે નહીં, જમવું તો પડે. બે માં દીકરો છીએ અત્યારે તો બપોરના. મારા હસબન્ડ તો ડ્યુટી ગયા હોય, એમને કંપનીમાં જ જમવાનું હોય, પણ અમારે બંનેને તો જમવાનું. એટલે હવે અત્યારે બનાવું છું દાળ ઢોકળી. વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવીશ દાળ ઢોકળીની રેસીપી. દાળ ઢોકળી વઘારવા માટે હવે તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું હોય એવું લાગે છે. એમાં નાખશું આટલી રાઈ. હા, અવાજ આવતો હશે તો તળવાનો. આટલું જીરું, આટલો અજમો, આટલી હિંગ નાખશું, થોડા મેથી દાણા. હવે પછી એમાં નાખશું આ લીલા મરચાં અને લસણ અને ટમેટાં. આ જો લીલા મરચાં, લસણ, ટમેટાં, જીરું, રાઈ, અજમો, હિંગ આ બધું નાખી દીધું છે. અને હવે આ તુવર દાળ ધોઈ અને પલાળવા મૂકી હતી એ નાખી દઉં છું. હવે તુવર દાળ પણ નાખી દીધી અને હવે આમાં મરચું, મીઠું ને હળદર ને એવા મસાલા કરીએ, પાણી પૂરતું મૂકીએ. જો ગાઈસ, દાળ ઢોકળીમાં આટલું પૂરતું પાણી નાખી દીધું છે અને મસાલાવાળો લોટ પણ બાંધી દીધો હતો દાળ ઢોકળીનો. આપ જોઈ શકો છો. થોડી 4-5 જેવી આવી ચપટી પણ બનાવી છે, બે હાથ વચ્ચે દબાવીને. અને બીજી આવી રીતના રોટલી વણી અને કટિંગ કરી અને પછી દાળમાં નાખી દઈશું. આવી રીતના અમે દાળ ઢોકળી બનાવીએ છીએ. થઈ જાય એટલે તમને બતાવું. આ બાજુ મૂકી દીધી છે દાળ ઢોકળી ચડવા માટે અને અહીંયા ભાત થોડાક મૂકી દીધા છે, કેમ કે દાળ ઢોકળી ભેગા હર્ષને ભાત જોઈએ એટલે ભાત મૂકી દીધા છે. હવે બંને થઈ જાય પછી બતાવું તમને દાળ ઢોકળી કેવી લાગે છે જોવાથી. ઢોકળી જમવા બેસી ગયા છીએ. જો આવી બહુ મસ્ત દાળ ઢોકળી થઈ છે. બહુ જ મસ્ત ટેસ્ટી લાગે છે દાળ ઢોકળી. આ બાજુ હું જમવા બેસી ગઈ છું અને અહીંયા તમને બતાવું હર્ષ પણ જમવા બેસી ગયો છે. હર્ષ દાળ ઢોકળી ખાય છે કે ભાત ને દાળ બંને મિક્સ કરીને? અમારા હર્ષભાઈ દાળ ઢોકળી તો બનાવીએ પણ ભેગા ભાત લે ને પછી દાળ ઢોકળીની દાળ અને ભાત મિક્સ કરીને ખાય. તો ગાઈઝ, એક વસ્તુ બતાવું તમને. આ 2-3 દિવસથી ઘરમાં પંખા નીચે આ એક પાંદડા છે એ સૂકવવા મૂક્યા હતા. આનો અમે લગભગ 2-2.5 મહિનાથી ઉપયોગ કરીએ છીએ રોજે. એ આ છે સરગવાના પાન. સરગવાના પાનને સૂકવી અને એનો પીસીને પાવડર બનાવી અને અમે પીએ છીએ. અને ગાઈસ, ખરેખર એટલો અસરકારક છે. એસિડિટી નથી થતી. પહેલાં મારા હસબન્ડને રોજ એસિડિટીની ગોળી કરવી પડતી હતી. ગાઈસ, ખરેખર આ સરગવાના પાન અને સરગવાની શીંગો બંને પીસી નાખવાની. પહેલાં ધોઈ અને સૂકવી નાખવાની, કોરી કરીને સૂકવી નાખવાની અને પછી સુકાઈ જાય એટલે એને મિક્સરમાં પીસી રોજ સવારે નળના કોઠે 1 ચમચી સરગવાના પાનનો પાવડર અને નવશેકું 1 ગ્લાસ પાણી સાથે એ પાવડર લઈ લેવાનો. તમને આના અઢળક ફાયદાઓ થશે, જેમ કે એસિડિટી નહીં થાય, શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હશે તો એ નહીં થાય, તમારા આંતરડાની ગરમી પણ મટી જશે, હેર ગ્રોથ થશે, સ્કિન પર ચમક આવશે. હું કોઈ પ્રકારનું આ પ્રમોશન નથી કરતી, પણ અમને પોતને જે અનુભવ થયો છે એ તમારા બધા લોકો સાથે શેર કરી રહી છું. ખરેખર આ સરગવાનો બહુ જ ઉપયોગ સારો છે અને આનું બહુ જ સારા રિઝલ્ટ પણ મળે છે. તમે વધારે નહીં તો 15-20 દિવસ ટ્રાય કરજો. તમે પોતે મને કહેશો કે હા બેન, તમે કહેતા હતા એ વાત સાવ સાચી છે.
એટલે તમે આ સરગવા કાંઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. આની ટેબ્લેટ ને એવું બધું મળતું હોય છે માર્કેટમાં, પણ એ પણ આપણે લેવાની જરૂર હોતી નથી, કેમ કે ઘણી જગ્યાએ સરગવો ઉગતો હોય છે અને ત્યાંથી પાંદડા લાવી ધોઈ ક્લીન કરી કોરા કરી સૂકવી અને સરગવાની શીંગો પણ ભેગી લઈ લેવાની. અમે પહેલાં કડવા સરગવો આવતો એ ખબર નથી એટલી બધી, એટલે કડવા સરગવાના પાનનો પાવડર પીતા હતા. એ પણ ગુણ જ કરે છે, નુકસાન નથી કરતો, અને આયુર્વેદિક છે એટલે આનામાં કંઈ નુકસાન તો હોય નહીં. પણ આ અમે હમણાં દોઢ 2 મહિનાથી મીઠા સરગવાના પાન લાવીએ છીએ. મારા હસબન્ડ એમની કંપનીમાં છે સરગવા ઘણા, એટલે ત્યાંથી લઈ આવે છે અને મીઠી સરગવાની શીંગો લઈ અને એ પીસી અને રોજ અમે બંને જણા સવારના નળના કોઠે પીએ છીએ. 1 ચમચી સરગવાના પાનનો પાવડર અને 1 ગ્લાસ નવસેકા પાણીમાં સવારના પહેલાં લઈ લઈએ છીએ ઉઠીને બ્રશ કરીને. અને આમ તો નળના કોઠે બ્રશ કર્યા વગર લો તો પણ બહુ સારું, એના રિઝલ્ટ સારા મળે, પણ અમે એવી રીતના લઈએ છીએ. મારા હસબન્ડ તો નળના કોઠે જ લે છે, હું બ્રશ કરીને પીવું છું પછી. પણ ખરેખર બહુ જ મસ્ત રિઝલ્ટ મળે છે આનું, તમે ટ્રાય કરજો ચોક્કસ. ગાઈસ, સરગવાના પાન અને સરગવાની શીંગોમાંથી આપણો વેટ લોસ પણ સારો એવો થાય છે. વેટ લોસ માટે જ ખાસ તો પ્રખ્યાત છે, પણ એનાથી ઘણા બધા વધારે ફાયદા થાય છે આપણને. બાય ગાઈઝ, હવે આજનો વિડીયો અહીંયા એન્ડ કરું છું. તમે કમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.